જય માતાજી બધાને રામ રામ। અને આજે છે 5મું નોરતું અને આપણે જો સાડી પહેરી છે તો સરસ મજાનું તૈયાર થવાનું છે। તો જો આપણે નાઈ અને મસ્ત જો ચોલી પહેરી લીધી છે અને હવે તૈયાર થવાનું બાકી છે। તો આપણે જો હવે તૈયાર થવાનું ચાલુ કરી દીધું છે અને નવરાત્રી છે એટલે આમ કંઈક લુક અલગ લેવાનો છે। અને જો મારા કામ્યાબેનને પહેલાં આપણે તૈયાર કરી દીધા છે। મસ્ત મજાની બ્લેક કલરની ચોલી પહેરી છે અને માથું હેમાંશીબેને ઓળી દીધું છે। માથું નહીં પણ આખી રેડી જ હેમાંશીબેને કરી દીધી છે। મસ્ત મજાની જો તૈયાર કરી દીધી છે। આજે તો મારે કામ્યાબેનને કંઈ તૈયાર ન કરવું પડ્યું કેમ કે હેમાંશીબેન તૈયાર કરી દીધું। અને જો આપણે પણ તૈયાર થવા મળ્યા છીએ અને મસ્ત મજાની જો બુટ્ટી છે સ્પેશિયલ નવરાત્રી માટે। તો હાલો આપણે પણ મસ્ત મજાના બુટ્ટી અને સેટ ને એવું બધું નવરાત્રીનું પહેરી અને ફટાફટ આપણે તૈયાર થઈ જઈ અને પછી જાય ગરબે રમવા કેમ કે નવરાત્રી છે એટલે આમ ઉત્સાહ જેવો હોય નવરાત્રિમાં જવાનો। અને આપણે આખા વર્ષ આપણે રાહ જોતા હોય નવરાત્રિની, તો એ દિવસો આપણે અત્યારે આવી ગયા છીએ તો એનો ફૂલ આપણે લાભ ઉઠાવી માતાજીના ગરબા રમી સરસ મજાની ચોલીને એવું બધું પહેરીને જો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ। ખાલી બંગડી પહેરવાનું બાકી છે તો હાલો ફટાફટ આપણે બંગડી પહેરી અને જો હવે તો રેડી થઈ ગયા છીએ। જો આવો કંઈક નવરાત્રિનો આપણે લુક આવ્યો છે અને જો સરસ મજાની વ્હાઈટ કલરની ચોલી છે હેમાંશીબેને અમારે પહેલા દિવસે પહેરી હતી અને આજે મારો વારો છે ચોલી પહેરવાનો। અને મમ્મી દીકરીને બેયને જો ચોલી થઈ રહી એટલે અમારે કાંઈ ઝાઝો ખર્ચો ન થાય, ખર્ચો બચી ગયો અડધો। અને જો આપણે હવે નીકળી ગયા નવરાત્રી તરફ અને જો બધાએ રમવાનું ચાલુ કરી દીધું છે કેમ કે વહેલી જાય ગરબી થઈ જાય છે 9 વાગ્યામાં ચાલુ થઈ જાય અને આપણે આવી ગયા જો નવરાત્રિમાં રમવા હું અને કામ્યાબેન। અને અમારા હેમાંશીબેન નથી આવ્યા આજ કેમ કે હેમાંશીબેને સ્કૂલે સવારે છે ને મોડું થઈ જાય એટલે હેમાંશીબેન કે મમ્મી આજ નથી આવું। મેં કીધું સારું અમે મમ્મી દીકરી જાય ને કામ્યાબેનને તો જો ઉપાડ્યા ગરબા હો ભાઈ પાછળ ફાસ્ટ। કામ્યાબેનને મસ્ત મજાનું રમતા આવડી ગયું છે હવે તો એટલે કામ્યાબેને તો ઉપડ્યા ગરબા અને સરસ મજાના ગરબા રમે છે। ને કામ્યાબેનને કેવું મોટા હારે જ રમવાનું, ઘડીક નાની છોકરીઓ હારે રમે અને પછી મારી હારે જ રમતી હોય જો। તો મેં કીધું લાય તું ઘડીક રહે હું તારો મસ્ત મજાનો બ્લોગ બનાવી લો, વિડીયો બનાવી લો, બ્લોગ નહીં મસ્ત શોર્ટ વિડીયો। અને જો સરસ મજાનો મોટો ગરબો આ લઈને આવ્યા છે બેન અને જો બધી છોકરીઓ રમે છે એ વચ્ચે જો રમે છે લઈને અને કેટલો મોટો છે જો। તો એવું સરસ રમે છે તો સરસ મજાનો જો ગરબો ઘૂમે છે અત્યારે અને આપણે પણ જો અત્યારે ફરતા ફરતા બધા રમીએ છીએ। તો કાંઈક આવી છે અમારે બાબરાની નવરાત્રિ વડલીવાળા ધામ મેલ્લીમાની ત્યાં। તો તમે ચોક્કસ ક્યારેક આવજો અને જો આપણે પણ રમવાનું ચાલુ કરી દીધું છે અને કંઈક રમવાની મજા જ અલગ છે આપણે જો કેમ કે આખો દિવસ કામ કર્યું અને આખો દિવસનો થાક ઓગળી જાય એટલે આપણે જો રમવા જઈને આમ આખો દિવસ શું કામ કર્યું હતું શું નહીં બધું આખો દિવસ તો બધું ભૂલી અને ગરબામાં રમવામાં જ આપણે ધ્યાન હોય અને બધું ભૂલી જાય રમવા જઈને એટલે અને બસ રમવાનું જ આપણે એમ। તો રમવાનું કરી દીધું ચાલુ મારી બહેનોએ જો બધાએ અને સરસ મજાના આપણે જો ગાયક પણ આવ્યા છે અને રમવાની એટલી મજા આવે ને કે એની ન પૂછો વાત। તો જો બધાએ રમવાનું ચાલુ કરી દીધું છે અને જો સરસ મજાના ગરબા આવે છે ગીતે સરસ મજાના આવે છે તો રમવાની ફૂલ રમઝટ છે અત્યારે। તો તમે ક્યાંથી અમારો આ મિની બ્લોગ જોવો છો કમેન્ટમાં જરૂર જણાવજો અને જો નવરાત્રિની રાહ જોતા હોય ને અને મને પણ રમવાનો ખૂબ શોખ એટલે જો હું રમવા આવી જાઉં છું વર્ષો વર્ષ નહીં 2 વર્ષથી આવી છીએ। અને પહેલાં તો શું અહીંયા નાની છોકરીઓને જ ગામમાં રમવાનું હોય એટલે અમારા મોટાને વારો નહોતો આવતો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા રાજુભાઈ જેઠવા કે જો અમને મોકો મળ્યો રમવાનો મોટી બહેનોને બધાને પણ નકર તો નાની છોકરીઓ જ અહીંયા ગરબીમાં રમતા હોય અને અમારે તો લઈ અને બેસવાનું હોય એની હારે પણ અત્યારે જો એમની થકી અમને રમવાનો મોકો મળ્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ। અને જો અહીંયા આગળ જે સ્ટેજની બાજુમાં આવી રીતે બધા રાસ ગરબાની રમઝટ બોલાવે છે તો આપણે રોજ એક વાર તો ત્યાં રમવા જઈએ અને ફરતા ફરતા બધે આપણે આખા ગ્રાઉન્ડમાં બધે રમી લેવી ઘડીક અને અહીંયા જો કંઈક રમવાની મજા જ અલગ આવે। તો જો હું રમવા જઈએ અમે એટલે એકવાર તો ત્યાં રમવા જઈએ જ આગળ। તો જો કેવો અમે રાસ ગરબા રમી છીએ કમેન્ટમાં જરીક જણાવી દેજો। અને અમારા કામ્યાબેન પણ જો આવી ગયા કે હાલ મમ્મી મારે તારા રમવું, મેં કીધું આવી જાય। તો જો કામ્યાબેને પણ રાસ લેવાનું ચાલુ કરી દીધું છે અને આમાં તો તમે જુઓ ને તો ગરમી એટલી થાય પણ તોય બધા બેનું પલળી ગયા હોય આખા ગરમીમાં તોય કોઈ નીકળવાનું નામ ન લે, જેટલું રમીને એટલું ઓછું। અને ઘડીકમાં તમે જુઓ ને તો સમય પણ ઘડીકમાં વયો જાય। અહીંયા આપણે ગરબા રમાય છે
7:30થી તે કેટલા વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રમે છે અને 12 વાગે નાસ્તો આપે છે અને જમવાનું પણ બધું ત્યાં છે. અને જો મારી બેનપણી પણ મળી ગઈ છે તો હું ને મારી બેનપણી બે ગરબા રમવાનું કરી દીધું છે ચાલુ. ચાલો બધાય અમારા બાબરામાં ગરબા રમવા, અને તમે ક્યાંથી ગરબા જોવો છો જરી કમેન્ટમાં જરૂર જણાવજો. અને સરસ મજાના જો અમે ગરબા રમીએ છીએ અને ખૂબ મજા આવે છે. ખૂબ નવરાત્રિ સારી છે અને બધી બહેનોને ખૂબ મજા આવે છે. જો તમને આ વ્લોગ જોઈને ખબર જ હશે કે કેટલી બધાય બહેનોને મજા આવે છે રમવાની. જો તો કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી છે અમારે વડલીવાળા મેલડી ધામને ત્યાં નવરાત્રિ. અને અહીંયા આપણે નવરાત્રિમાં બહુ જ મજા આવે છે. અને ખાલી નવરાત્રિ નહીં પણ નવરાત્રિ, માતાજીના માંડવા, સમૂહ લગ્ન, નિગા અને બધું અહીંયા કરવામાં આવે છે. અને હવે આગળ જતાં અહીંયા રાજુભાઈએ કીધું છે કે છોકરીઓની સ્કૂલ પણ બનાવશે, વિના મૂલ્યે ભણતર. અને જો હવે 11 વાગી ગયા છે તો બ્રેક પડી ગયો અને જે બોલાવીને પછી આપણે જવાનું